तस्मै श्रीगुरवे नमः। નમસ્કાર બાળકો, શ્રી સંસ્કાર પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 આસપાસમાં પાઠ 14મો જ્યારે ધરતી ધ્રુજી ઉઠી. તો તમને મનમાં થાય કે આવું પાઠનું નામ કેમ રાખ્યું હશે? તો આ જે છે એ એક કુદરતી આપત્તિ છે. આપત્તિઓ બે પ્રકારની હોય છે, એક માનવ સર્જિત અને એક કુદરતી. તો ધરતીકંપ, પૂર એવું હોય એને શું કહેવાય? કુદરતી આપત્તિ. જ્યારે હુલ્લડ, યુદ્ધ એ બધું હોય એને માનવ સર્જિત આપત્તિ કહેવાય. તો આ ધરતીકંપ એટલે શું? તો પૃથ્વીના પેટાળની અંદર પ્લેટો રહેલી હોય છે. આ પ્લેટનું જ્યારે હલનચલન થાય ત્યારે ધરતી ધ્રુજવા લાગે છે. આને ધરતીકંપ કહેવામાં આવે છે. તો આપણે જોઈએ આ પાઠ. ખરાબ સ્વપ્ન. મદદ મદદ, મને બચાવો. આ હા હા ઉ. દરેક જગ્યાએ બૂમાબૂમ અને રાડારાડ થતી હતી. ધરતી હલતી હતી અને લોકો ચારે બાજુ દોડતા હતા. મોટેથી બૂમ પાડી હું ઉઠી ગઈ. મારી બૂમ સાંભળી મારી માતા પણ ઉઠી ગઈ. તે દોડતી આવી અને મને જોરથી પકડી લીધી. તે એવું જ ખરાબ સ્વપ્ન હતું. ધરતીકંપ આવ્યાને 18 વર્ષથી વધારે સમય થઈ ગયો હતો, પરંતુ હું નિંદ્રામાં હજુ પણ ધરતી હલતી અને ધ્રુજતી અનુભવું છું. તો તમે તમારા વાલીને પૂછશો તો એ કહેશે કે 26મી જાન્યુઆરી 2001નો દિવસ હતો, ત્યારે આપણા ગામમાં પણ ધરતીકંપ આવ્યો હતો. હું જસમા છું. હું ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં રહું છું. જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે હું 11 વર્ષની હતી. તો આ જસમા નામની છોકરી છે એ ક્યાં રહેતી હતી? કચ્છમાં. તો તમે કચ્છમાં ગયેલા હશો, અથવા તો જો તમારું કોઈ સંબંધી રહેતું હોય તો તેમને આ કચ્છ વિશે પૂછશો તો ત્યાંના ધરતીકંપ વિશે, ત્યાંના ઘર બધા અંદર ધરતીમાં ગરકાવ થઈ ગયા હતા તેના વિશે તમને માહિતી મળશે. તે 26મી જાન્યુઆરી 2001નો દિવસ હતો. ગામના દરેક બાળકો અને ઘરડા લોકો શાળાના મેદાનમાં ટીવી પર પરેડ જોવા ભેગા થયા હતા. અચાનક મેદાન હલવા લાગ્યું. લોકો ડરી ગયા અને અહીં ત્યાં દોડવા લાગ્યા. કોઈને ખબર ન હતી કે શું થઈ રહ્યું છે અને શું કરવું. બધે જ ગભરામણ હતી. અચાનક આવી રીતે ધરતી ધ્રુજવા માંડે એટલે કોઈને ખબર ન પડે ઝડપથી કે ધરતીકંપ આવ્યો લાગે છે અને બધા જ ડરવા લાગ્યા અને આમ તેમ જવા લાગ્યા. એવું આ ચિત્રની અંદર તમને દેખાઈ રહ્યું છે. થોડી જ મિનિટોમાં અમારું ગામ જમીનદોસ્ત થઈ ગયું. પડી ગયેલા ઘરના પથ્થરો, કાદવ અને લાકડા નીચે અમારી બધી જ વસ્તુઓ જેવી કે કપડાં, ઘડા, અનાજ, ખોરાક વગેરે દટાઈ ગયા હતા. તે સમયે દરેક વ્યક્તિ બે બાબત વિશે વિચારતી હતી: જે લોકો દટાયેલા હતા તેમને બચાવવા અને ઘવાયેલા લોકોની સારવાર કરવી. ગામના દવાખાનાને પણ નુકસાન થયું હતું. ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા. ડોક્ટરે ગામ લોકોની મદદથી ઘવાયેલા લોકોને સારવાર આપી. ગામના લોકોએ પણ ડોક્ટરને મદદ કરી અને ડોક્ટરે ગામના લોકોને, એવી રીતે આ ઘવાયેલા લોકોને મદદ મળી રહી. અમારા ગામના 6 લોકો મરી ગયા. મારા નાનાજી પણ પડી ગયેલા, ઘર નીચે દબાઈ ગયા હતા. મારી માતા રડ્યા કરતી હતી. મારી માતાને જોઈને હું પણ રડતી હતી. આખું ગામ દુઃખી અને વ્યાકુળ હતું. મોટા બાપુ, જે અમારા ગામના સરપંચ છે, તેમના ઘરને વધુ નુકસાન થયું ન હતું. તેમણે તેમની વખારમાંથી બધા માટે ચોખા અને ઘઉં આપ્યા. ઘણા દિવસો સુધી ગામની મહિલાઓએ મોટા બાપુના ઘરે ભેગા મળી રસોઈ કરી અને બધાને જમાડ્યા. તો જો કોઈ આવી વ્યક્તિ હોય મોટી ગામમાં તો એના દ્વારા મદદ આવી રીતે જ્યારે નુકસાન થયું હોય બધાને ત્યારે મળી રહેતી હોય છે. કલ્પના કરો, ઠંડીના દિવસો અને એમાં પણ ઘર વગર. ડર અને ઠંડીના કારણે અમે રાત્રે ઊંઘી શકતા ન હતા. દરેક સમયે અમને ચિંતા રહેતી કે ફરીથી ધરતીકંપ આવી જશે તો. ઊંઘમાં હોય અને ધરતીકંપ આવી જાય તો એવી એમને સતત ચિંતા રહેતી હતી. ચર્ચા કરો અને લખો. તમે અથવા તમે જેને જાણતા હોય તેઓને આવી મુશ્કેલીનો સામનો કર્યો છે? તો હા, મારા જન્મ પહેલાથી મારા મમ્મી પપ્પા અમદાવાદમાં રહે છે. વર્ષ 2001માં આવેલા ધરતીકંપનો તેઓએ પણ સામનો કર્યો હતો અને અહીંયા તમારા વાલીઓએ પણ સામનો કર્યો જ હશે. તેવા સમયે કોણે મદદ કરી હતી? યાદી બનાવો. તો આવો સમય હોય ત્યારે આપણી સોસાયટી કે શેરીના વ્યક્તિ હોય, સેવાભાવી કાર્યકરો હોય,
તો આવી બધી અમુક સંસ્થાઓ હોય તો એવા બધા લોકો મદદ કરતા હોય છે. કેટલીક સરકારી સંસ્થા પણ ખોરાક, પાણી અને કપડાની મદદ કરતી હોય છે. તો સરકારી ડોક્ટર, નર્સ અને ખાનગી હોસ્પિટલના ડોક્ટર વગેરે ઘાયલ અને મુસીબતમાં રહેલા લોકોની સારવાર પણ કરતા હોય છે. કેટલાક વેપારી જરૂરિયાતની વસ્તુઓ પેકેટ સ્વરૂપે આપતા હોય છે. સ્થાનિક રાજ્યની સરકાર સહાય મળી હતી. તો આવી રીતે અનેક રીતે આપણને લોકો મદદરૂપ થાય છે. ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી બીજા શહેરોમાંથી લોકો શું થયું તે જોવા માટે આવતા હતા. તેઓ ખોરાક, દવાઓ અને કપડાં લઈને આવ્યા હતા. દરેક વ્યક્તિ આ વસ્તુઓ લેવા દોડતા જતા હતા. અમને જે કપડાં મળ્યા તે ઘણા જુદા હતા. અમે આવા કપડાં પહેરેલા કે ક્યારેય પહેર્યા ન હતા. તો આવા સમયે જે વસ્તુ જેવી મળે તેવી આપણે વાપરી લેવી પડતી હોય છે. તો એટલે જ આપણે બધી પરિસ્થિતિમાં રહેતા શીખવું જોઈએ, જેથી આપણને ક્યારેક આવો અનુભવ થાય તો મુશ્કેલીનો સામનો ઓછો કરવો પડે. શહેરોના અલગ અલગ જૂથોએ અમને તંબુ બાંધવામાં મદદ કરી. આ પ્લાસ્ટિકના તંબુઓમાં આવી ઠંડીમાં રહેવું ખૂબ જ મુશ્કેલીભર્યું હતું. તેમાંના થોડા લોકો વૈજ્ઞાનિકો હતા. તેઓ કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે તે શોધવાનો પ્રયત્ન કરતા હતા. અમારા ગામના લોકોએ તેમની સાથે ઘણી વખત વાત પણ કરી હતી. તેઓએ અમારા ઘર ફરી બનાવવાના સૂચનો કર્યા. ઇજનેરો અને સ્થપતિએ અમને ઘર માટે ખાસ પ્રકારની રચનાઓ બતાવી. તેઓએ કહ્યું, આ રચનાથી ધરતીકંપમાં ઘરને વધુ નુકસાન થશે નહીં, પરંતુ અમારા લોકો થોડા ડરતા હતા. જો આ લોકો અમારા ઘરો બાંધશે તો અમારું ગામ અમારા જૂના ગામ જેવું લાગશે નહીં. તેથી ગામ લોકોએ વિચાર્યું કે તેઓ તેમના ઘર તેઓની મદદથી પોતે બાંધશે. ઇજનેરો અને સ્થપતિઓનું જૂથ ગામની શાળા બનાવશે. શું કહે છે, તમે લોકો શાળા બનાવો, અમારું ગામ પહેલા જેવું લાગે નહીં. એટલે આ લોકો પોતે જાતે ઘર બનાવશે એવું એ ઇજનેરોને કહી દે છે. અમારા ગામના પુનર્વસન માટે અમે બધાએ સાથે મળીને કામ કર્યું. ઘણા લોકો તળાવ ખોદીને માટી લાવ્યા. અમે છાણ માટી સાથે ભેળવી મોટા ગોળા બનાવ્યા. અમે તેમને એકબીજા પર ગોઠવી દિવાલો બનાવી. અમે દિવાલોને ચૂનાથી ઘોળી અને સુંદર ભાતચિત્રો અને નાના નાના આભલાથી શણગારી હતી. અમે છાપરું બનાવ્યું. હવે અમારું ઘર રાત્રિના અંધારામાં હીરાની જેમ ચમકતું હતું. જો અહીંયા તમને એ લોકોના ઘર દેખાય છે કે એમણે દિવાલ ઉપર કેવા આભલાને એવું બધું લગાવી અને સરસ મજાની એને ચિત્રી છે. ચર્ચા કરો. જસમાના ગામે બીજી જગ્યાએથી ઘણા લોકો આવ્યા. આ લોકો કોણ હતા? તેઓએ ગામ લોકોને કઈ રીતે મદદ કરી હતી? તો જસમાના ગામે બહારથી ઘણા લોકો આવ્યા હતા. તેમાં કોણ હતું? તો ડોક્ટર, નર્સ, નેતા, પોલીસ, લશ્કરના જવાનો, સંસ્થાઓના સભ્ય, સેવાભાવી કાર્યકરો વગેરે લોકો હતા. આ લોકોએ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢ્યા, હોસ્પિટલમાં દાખલ કર્યા, ઈજાગ્રસ્ત લોકોની સારવાર કરી. જેના ઘર પડી ગયા હતા તે લોકોને રહેવા પ્લાસ્ટિકના તંબુ બાંધવામાં મદદ કરી અને ખાવા પીવાની ને કપડાની વ્યવસ્થા પણ કરી આપી. જરૂરિયાતમંદ લોકોને જરૂરી ચીજ વસ્તુઓ પણ પૂરી પાડી હતી. જસમાના ગામના લોકોએ ઇજનેરોના સૂચનથી તેમના ઘર ફરીથી બનાવ્યા. જો ફરીથી ધરતીકંપ આવશે તો શું આ ઘર, મકાનો પહેલા કરતા સુરક્ષિત હશે? કેમ? તો ઇજનેરોના સૂચનથી જે ઘર બનાવેલા હોય તે ઘર સ્ટ્રક્ચર ડિઝાઇનથી ભૂકંપપ્રૂફ બનાવેલા હોવાથી ધરતીકંપ આવે તો પણ એ ગામના ઘર હોય એ કેવા હોય? હંમેશા સુરક્ષિત જ હોય છે. એવા ઘરને ભૂકંપપ્રૂફ ઘર કહેવામાં આવે છે. વિચારો, તમે જ્યાં રહો છો ત્યાં ધરતીકંપ આવે તો શું તમારું ઘર સુરક્ષિત છે? તો હા, મારું ઘર ધરતીકંપ આવે તો પણ સુરક્ષિત છે. તેને ઇજનેરોની સૂચનાથી ધરતીકંપપ્રૂફ બને તે રીતે ફેરફાર કરીને સુધારીને ફરીથી બનાવવામાં આવ્યું છે. તમે કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા શું કરશો? તો ધરતીકંપ સમયે પ્રાણીઓને ખુલ્લા મેદાનમાં લઈ જવા જોઈએ. દુકાળ વખતે પાલતુ પ્રાણીઓને ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. પૂર જેવી પરિસ્થિતિના સમયે પાલતુ પ્રાણીઓને બાંધવાના સ્થળ ઊંચી અને સલામત જગ્યાએ રાખવા જોઈએ. તો આવી વ્યવસ્થા કરવામાં આવે તો પાલતુ પ્રાણીઓનો બચાવ કરી શકાય છે. લખો. તમારા ઘરની અને જસમાના ઘરની સરખામણી કરો. બંને ઘરો બનાવવા કઈ કઈ ચીજ વસ્તુઓનો ઉપયોગ થયો હતો તેની યાદી તમારી નોટબુકમાં લખો. તો એક બાજુ જસમાનું ઘર ને બીજી બાજુ તમારું ઘર એમ આપેલું છે. તો જસમા ક્યાં રહેતી હતી? કચ્છમાં. તો ત્યાં
કેવા ઘર હતા? તો માટી, છાણ, ઝાડની ડાળી, લાકડા, પથ્થર વગેરે ચીજ વસ્તુઓનો ઉપયોગ થઈ અને જસમાનું ઘર બનેલું હતું. જ્યારે તમારું કે મારું અહીંયા આપણું ઘર હોય એ સિમેન્ટ, રેતી, કપચી, ઈંટ, લાકડું, લોખંડ વગેરેથી બનાવેલું જોવા મળે છે. તમે શું કરશો? જો જૂથમાંથી લોકોએ જસમાની શાળામાંના બાળકોને ધરતીકંપ આવે ત્યારે શું કરવું તે પણ સમજાવ્યું. તેઓએ કહ્યું કે જો શક્ય હોય તો ઘરમાંથી બહાર નીકળી ખુલ્લા મેદાનમાં જતા રહેવું. જો તમે ઘરની બહાર ન જઈ શકો તો કોઈ મજબૂત વસ્તુઓ જેવી કે ટેબલની નીચે જતા રહો અને જોરથી ટેબલને પકડી રાખો જેથી તે પડી જાય નહીં. ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી રાહ જુઓ. તો અહીંયા એક બાળકનું ચિત્ર છે જે ટેબલ નીચે બેસી ગયો છે ટેબલને પકડીને. જો ધરતીકંપ આવે તો શું કરવું તેના વિશે તમને શાળામાં કે બીજી કોઈ જગ્યાએ કહેવામાં આવ્યું છે? પછી છે ધરતીકંપ વખતે શા માટે ટેબલ નીચે બેસી જવું જોઈએ? તો ટેબલ નીચે આપણે દિવાલ કે એવું કંઈ પડે તો તરત આપણને ઈજા ઓછી થાય છે એટલા માટે ટેબલ નીચે બેસી જવું જોઈએ. પછી છે કોણે મદદ કરી? ભુજના ધરતીકંપ વિશેનો ટીવીનો આ અહેવાલ વાંચો. અમદાવાદ, જાન્યુઆરી 26, 2001. આજે સવારે આવેલ ધરતીકંપમાં લગભગ 1000 લોકોના મૃત્યુ થયા છે. હજારો લોકોને ઈજા થઈ હતી. મદદ માટે સેનાના જવાનોને બોલાવવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં લગભગ 150 ઇમારતો ધરાશયી થઈ છે. તેમાં ડઝન તો બહુમાળી ઇમારતો છે. આજે સાંજ સુધીમાં આ ઇમારતો નીચેથી 250 જેટલા મૃતદેહો કાઢવામાં આવ્યા. એવો ડર છે કે હજી પણ હજારો લોકો ફસાયેલા છે. બચાવ કાર્ય ચાલુ છે. શહેરમાં કદાચ એવી પણ એક ઇમારત નહીં હોય કે જેમાં તિરાડ ના થઈ હોય. ભુજની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. લોકો આઘાત અને ડરના લીધે દોડાદોડી કરી રહ્યા છે. ધરતીકંપ થયાના કલાકમાં અગ્નિશામક દળ આવી પહોંચ્યું હતું અને ત્યાંના સ્થાનિક લોકો સાથે મળીને બચાવ કાર્ય ચાલુ કર્યું હતું. મદદ માટેના પ્રસ્તાવો દેશ વિદેશના ખૂણે ખૂણેથી આવી રહ્યા છે. તો આવું જે હોય લખાણ એને શું કહેવામાં આવે છે? અહેવાલ કહેવામાં આવે છે. તો તમે આવી કોઈ પરિસ્થિતિ જુઓ અને તમે એને અહેવાલ લખવાનું કહેવામાં આવે તો આ રીતે અહેવાલ લખવામાં આવતો હોય છે. લખો. ટીવીના અહેવાલ મુજબ ગુજરાતમાં હજારો લોકોને ઈજા થઈ હતી અને થોડા મૃત્યુ પામ્યા હતા. તો ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે બનાવવામાં આવી હોત તો નુકસાન ઓછું થયું હોત. કેવી રીતે? તો ધરતીકંપમાં પડે નહીં તેવી બનાવવામાં આવેલી હોય તો નુકસાન ઓછું જ થાય ને. તો કેવી રીતે? તે આંચકા સહન કરીને ઊભી રહી શકતી હોય તેવી મજબૂત બનેલી હોય છે. આવા સમયે જ્યારે લોકોએ તેમના ઘર-બાર અને ચીજ વસ્તુઓ ગુમાવી હોય છે ત્યારે તેઓને કેવા પ્રકારની મદદની જરૂર હોય છે? તો ત્યારે સૌથી પહેલાં એને રહેવા માટેની જરૂર હોય છે, ખાવા પીવાની વ્યવસ્થાની જરૂર હોય છે, કપડાની, પછી ડૉક્ટરોની, દવાની, માનસિક હૂંફની અને માલ મિલકતની સુરક્ષાની એમને સૌથી વધુ જરૂર હોય છે. તો આવી પરિસ્થિતિમાં કોની મદદની જરૂર છે અને શા માટે? અહીં બતાવ્યા મુજબ તમારી નોટબુકમાં લખો. તો અહીંયા લખ્યું કોની મદદની જરૂર પડશે, તેઓ કેવી રીતે મદદ કરશે. સૌથી પહેલું છે કૂતરા. તો લોકો ક્યાં દબાયેલા પડ્યા છે તે ગંધથી પારખવા. કૂતરાને શું કામ બોલાવવામાં આવે છે? તો એ ગંધથી પારખી લે કે અહીંયા આ જગ્યાએ માણસ દટાયેલો છે. પછી છે બીજી કઈ કઈ વસ્તુની જરૂર પડે? તો અનાજ, ભોજન, પાણીની. તો એ ક્યાંથી મળે? તો અસરગ્રસ્ત લોકોને ખાવા માટે, ઘાયલ થયેલા લોકોની સારવાર કરવા માટે ડૉક્ટર અને બીજા ગામના લોકો ત્યાં આવી બધી સેવા માટે પહોંચી જતા હોય છે. પછી શેની જરૂર પડે છે? તો રેડિયો, મોબાઈલ અને ટીવી. તો એની શું કામ જરૂર પડે? તો અસરગ્રસ્ત લોકો દ્વારા સંદેશા મોકલવા અને સમાચાર મેળવવા માટે જરૂર પડતી હોય છે. પછી છે ચર્ચા કરો. તમે ક્યારેય તમારા વિસ્તારમાં લોકોને એકબીજાની મદદ કરતા જોયા છે? ક્યારે? તો હા, જ્યારે 4 વર્ષ પહેલા ચોમાસામાં ઘણું બધું વરસાદ પડ્યો હતો અને પૂર જેવી પરિસ્થિતિ થઈ ગઈ હતી. ઘરોમાં પણ પાણી ભરાઈ ગયું હતું. તો એવા સમયે એકબીજાની લોકો મદદ કરતા જોવા મળ્યા હતા. લોકો પાડોશમાં શા માટે હળી મળીને રહે છે? તો કહેવત છે ને કે પહેલો સગો પાડોશી. તો આ પાડોશી છે મુસીબતના સમયે સૌથી પહેલો કામ આવે છે.
વળી સામાજિક પ્રસંગ હોય, આર્થિક પ્રસંગ હોય અથવા તો કોઈ એવી મુશ્કેલી હોય, તહેવારની ઉજવણી, સુખ દુઃખમાં બધી રીતે પાડોશી મદદરૂપ થતો હોય છે. એટલે તેની સાથે હળીમળીને રહેવું જોઈએ. એવી જગ્યાએ રહેવાનું અનુમાન કરો જ્યાં આજુબાજુ કોઈ ઘર કે માણસ ન હોય તો કેવું લાગશે? ઉદાહરણ તરીકે તમે કોની સાથે રમશો? તહેવારો અને ખાસ દિવસો તમે કોની સાથે ઉજવશો? તમને બીક લાગે? તો આવું હોય તો આપણને જરા પણ ફાવે નહીં, કારણ કે એકબીજા માણસની હૂંફ રહેતી હોય છે. વળી ખુશીનો કે દુઃખનો પ્રસંગ હોય તો આજુબાજુના લોકો હોય એ તરત જ આપણી પાસે આવી જતા હોય છે અને કોઈ પણ મુશ્કેલી આપણને ઊભી થતી હોતી નથી. લોકો જ્યારે પોતાના કુટુંબમાંથી કોઈને ગુમાવી દે છે કે તેમના ઘર કે વસ્તુઓ ગુમાવે છે, તેમને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છેલ્લા મહિનાના સમાચાર પત્રોમાં આપત્તિઓ સંબંધિત જેમ કે ભૂકંપ, ધરતીકંપ, પૂર, આગ, તોફાન વગેરે જેવી દુનિયાના જુદા જુદા ભાગોમાં થતી આપત્તિઓના સમાચાર જુઓ. આવા સમાચાર અહેવાલ ભેગા કરો અને તમારી નોટબુકમાં ચોંટાડો. તમારો અહેવાલ. તમારો પોતાનો અહેવાલ બનાવો જેમાં નીચે પ્રમાણેની વિગતો હોય: આપત્તિના કારણો, તારીખ અને સમય. તેના કારણે જનજીવનને, વસ્તુઓનો તથા આજીવિકાને કેવા પ્રકારનું નુકસાન થયું. કયા લોકો મદદ માટે આગળ આવ્યા, સરકારી સંસ્થાઓ કે બીજા જૂથ. તો તમે અહીંયા ધરતીકંપનો અહેવાલ બનાવો તો હવે તમને બધી જ ખબર છે કઈ તારીખે, કયા સમયે કેવું નુકસાન થયું હતું અને કોણ મદદ માટે આવ્યું હતું. તો સુંદર મજાનો અહેવાલ તમે પણ તૈયાર કરજો. જો વરસાદ ન આવે તો પાક ના થાય અને દુકાળ પડી શકે છે, પરંતુ લોકો માટે બીજી જગ્યાએથી અનાજ લાવવામાં આવે તો દુકાળ રહે નહીં. તેનાથી લોકોને ભૂખ્યા રહેવું પડે નહીં અને તેઓ ભૂખથી મરે નહીં. તમારા વિસ્તારમાં લોકો ક્યારેય કોઈ પૂર કે દુકાળના ભોગ બન્યા છે? આવા જુદા જુદા દેશોના અહેવાલો સમાચાર પત્રોમાંથી શોધો. તમારો પોતાનો અહેવાલ બનાવો. તમને કોઈ અકસ્માત કે કટોકટી જેવી સ્થિતિમાં જેમની મદદની જરૂર પડે તેમના સરનામા અને ફોન નંબર શોધો અને લખો. યાદીમાં વધુ નામ ઉમેરો. સરનામું અને ફોન નંબર. તો ફાયર સ્ટેશન, તો આપણે વઢવાણમાં રહીએ છીએ તો ફાયર સ્ટેશન ક્યાં આવેલું છે? ખાંડીપોળ, અને તેનો ફોન નંબર છે 101. પછી છે નજીકની હોસ્પિટલ, તો સરકારી દવાખાનું પણ ખાંડીપોળમાં આવેલું છે. તો અહીંયા તમે જાઓ તો એનો ફોન નંબર તમે મેળવી શકો છો. પછી છે એમ્બ્યુલન્સ, તો એમ્બ્યુલન્સ સર્વિસ, તો એનો નંબર શું છે? 108. પછી છે પોલીસ સ્ટેશન, તો એ દાજીપરામાં આવેલું છે અને એનો નંબર 100 છે. પછી છે નેશનલ ઇમરજન્સી નંબર 112. સિનિયર સિટીઝન હેલ્પલાઇન નંબર 1091 અને 1291 અને મહિલા હેલ્પલાઇન નંબર ગાંધીનગર 181. તો આવા બધા ફોન નંબર હંમેશા યાદ રાખવા જોઈએ. મુશ્કેલીનો સમય. નીચેના શબ્દનો ઉપયોગ કરી અહેવાલ લખો: પૂર, નદીનું પાણી, ઘવાયેલા લોકો, ખોરાકના પેકેટ, બચાવ કાર્ય, છાવણી, મૃતદેહો, પાણીમાં તરતા મૃત પ્રાણીઓ, પાણીમાં ડૂબેલા મકાનો, હવાઈ સંરક્ષણ, વિમાનમાંથી આપત્તિની સ્થિતિ જોવા, દુઃખી લોકો, ગંદા પાણીથી ફેલાતા રોગો, બેઘર લોકો, ફસાયેલા લોકો. આપણે શું શીખ્યા? પૂર સમયે લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ચિત્રને જુઓ. પૂર આવ્યા બાદ બાળકોને કેવા પ્રકારની શાળામાં જવું પડે છે. પૂર બાદ ફરી લોકોને પોતાનું જીવન યથાવત બનાવવા શું કરવું પડે છે. તો અહીંયા તમને એક ચિત્ર નીચે આપેલું છે. તેની અંદર બહાર ખુલ્લાની અંદર બાળકો ભણી રહ્યા છે અને એક ટીચર અને એક સર બંને ભણાવી રહ્યા છે. તો પૂર સમયે લોકોને ઘર, ખેતરમાં ઉગેલા પાક, રસ્તા, રેલવે, વાહન વ્યવહાર વગેરે પાણીમાં ડૂબી જવાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. શાળાની અંદર પણ પાણી ભરાઈ ગયેલા હોવાથી બહાર ખુલ્લા મેદાનમાં જ ભણવું પડતું હોય છે. પૂર પછી સરકાર અસરગ્રસ્ત લોકોને રહેવા માટે ભોજન, કપડાં માટેની વ્યવસ્થા કરે છે. આપત્તિ અને આઘાતમાંથી બહાર આવી લોકો પણ રોજગારીના અવસર શોધે છે અને પોતાના જીવનને ધીમે ધીમે યથાવત બનાવતા હોય છે. તો મજા આવી ને બાળકો? તો તમે પણ આવા બધા જુદા જુદા અહેવાલો તૈયાર કરજો અને હંમેશા મુશ્કેલીનો સામનો કરતા શીખજો.